નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। 5મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ। સમગ્ર વિશ્વની અંદર પર્યાવરણના જતન સાથે આ દિવસને ઉજવી અને પર્યાવરણ બચાવવાનો સંકલ્પ મોટા ભાગના લોકો લેતા હોય છે। ત્યારે વડિયા કુંકાવાવ તાલુકાના મોટી કુંકાવાવ ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। મંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને આ ઉજવણી કરવામાં આવી હતી। ઉજવણીની અંદર સ્થાનિક આગેવાનો, સાધુ સંતો અને ગ્રામજનો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત સૌ લોકોને એક વૃક્ષ આપી તેનો ઉછેર કરવાના સંકલ્પ સાથે સૌનું સન્માન કરવામાં આવ્યું હતું। તો મોટી કુંકાવાવ ગ્રામ પંચાયત દ્વારા દાતાશ્રીઓના સહયોગથી, ગ્રામજનોના સહયોગથી અને ગ્રામ પંચાયત દ્વારા સદભાવના ટ્રસ્ટ સાથે ટાઈપ કરીને 10,000 જેટલા માતબર વૃક્ષો ઉછેરવાનું ભગીરથ કાર્ય હાલ કરવામાં આવી રહ્યું છે। ત્યારે તેમાં વધુ એક ઉમેરો કરીને મંત્રી કૌશિક વેકરિયા દ્વારા પોતાના મત વિસ્તારમાં 51,000 વૃક્ષો ઉછેરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તેમાંથી 2,000 જેટલા વૃક્ષો ફરી કુંકાવાવને વધારાના ઉગાડવા માટેની અપીલ કરવામાં આવી હતી અને મંત્રીશ્રી દ્વારા આ 2,000 વૃક્ષો તેમના 51,000 વૃક્ષોની અંદરથી આપવાની વાત કરતા સૌ કોઈ આ વાતને વધાવી હતી। આ સાથે મંત્રી કૌશિક વેકરિયાએ પર્યાવરણ બચાવવું જોઈએ, વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ, સૌ સાથે મળી અને વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ કરીએ અને વૃક્ષ છેદન અટકાવીએ તેવી અપીલ પણ લોકોને કરતા જોવા મળ્યા હતા। જોકે અમરેલી જિલ્લાની અંદર સદભાવના ટ્રસ્ટ સાથે ટાઈપ કરી અને મોટા ભાગના ગામડાઓમાં પર્યાવરણ જાગૃતિ રૂપી મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર અને તેનો ઉછેર કરવામાં આવી રહ્યો છે। ત્યારે જન્મ આ બંને વચ્ચે વૃક્ષની ખૂબ જરૂરિયાત છે। તો આપણે જન્મ લીધો હોય તો કાંઈ નહીં તો કાંઈ આપણી જિંદગીમાં 5-10 વૃક્ષોનું વાવેતર આપણે કરવું જોઈએ, જેથી કરીને આપણે આ ધરતીને પણ કંઈ આપીને જઈએ, આપણી જિંદગીમાં પણ આપણે કોઈને કહી શકીએ કે આ વૃક્ષોનું વાવેતર મેં કરેલું છે। નાગરિક તરીકે તમારી મારી બધાની ફરજ બનતી હોય છે કે આપણે બધાએ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ। જે રીતે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ આપણે દિવસે દિવસે જોઈ રહ્યા છીએ, ગરમીના પ્રમાણો જે રીતે વધી રહ્યા છે, એની અમે કોઈ રક્ષણ આપણે જો આપશે તો એ વાવેતર આપણે જો વૃક્ષોનું કર્યું હોય છે તો એની અમે રક્ષણ આપણે મળી શકશે। 51,000 વૃક્ષોનું વાવેતર એ સદભાવના સાથે ટાઈપ કરી આપણા વિસ્તારની અંદર આપણે વાવેતર કરવાનું છે। એટલે કુંકાવાની અંદર એમના સરપંચની હાજરીમાં સૂચના આપી સદભાવનાના મિત્રો અહીંયા બેઠા છે। 2,000 જેટલા વૃક્ષોનું વાવેતર એ તમારે 1 પણ રૂપિયો ગામ લોકોએ આપવાનો નથી, એ સદભાવના સાથે ટાઈપ કરી અને સદન ફ્રીની અંદર તમારે 2,000 વૃક્ષોનું જે વાવેતર થાય એનું જાળવણી તમારે લોકોએ રાખવાની છે। વંદે માતરમ, ભારત માતા કી જય। આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મોટી કુંકાવ ગામે 10,000થી વધારે વૃક્ષોનું વાવેતર સદભાવના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। તે બદલ અમારા ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી શ્રી કૌશિકભાઈનો વેકરિયાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું કે જેમના માર્ગદર્શન હેઠળ હજુ આજ પણ એની કમિટમેન્ટ એવી હતી કે હજુ કુંકાઓમાં 2,000 વૃક્ષો વધારે હોવાય। તે બદલ ગુજરાત સરકારના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાનો અને સદભાવના ટ્રસ્ટનો ઉમદા કાર્ય અને એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવું કુંકાવ ગામ એક નહીં પણ અનેક ગામોમાં જેઓ વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છે અને વૃદ્ધોની નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે। તે બદલ કુંકાવ ગામ વતી હું સરપંચ સંજીવભાઈ લાખાણી સદભાવના ટ્રસ્ટનો ખૂબ ખૂબ તહે દિલથી આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત।